છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 5 માહિતીનું નિયમનનો પાર્ટ 2 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં મોટી માહિતી, મોટી એટલે વધારે અવલોકનોવાળી માહિતી અને અવલોકનોમાં પણ મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન એટલે કે લઘુત્તમ અવલોકનનો તફાવત એટલે કે માહિતીનો વિસ્તાર મોટો હોય. હવે મોટો વિસ્તાર કોને કહેવાય તેની વાત કરીએ. જો વિસ્તાર 12થી કે 15થી મોટો હોય એ મોટો વિસ્તાર કહેવાય. ત્યારે તમારે માહિતીનું વર્ગીકરણ કરવું પડે, એટલે વર્ગીકૃત માહિતી બનાવવી પડે. આ પ્રમાણે વર્ગીકરણ કરવું પડે માહિતીનું, બરાબર? તો આ પ્રમાણે માહિતીનું વર્ગીકરણ કેવી રીતે કરાય તે તમે શીખશો. અને પછી આ પ્રકારના વર્ગીકરણ કર્યા પછી તેનો આલેખ બનાવતા શીખશો, સ્તંભ આલેખ. તો પહેલાં માહિતી કેવી આપેલી છે તે જોઈ લો. માહિતીમાં આપ્યું છે કે ધોરણ 8ના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલા ગુણ નીચે મુજબ આપેલા છે. તો 21થી અહીંયા છેલ્લું અવલોકન 17 છે ત્યાં સુધીને ના અંક આપેલા છે. એમાં 50 એ સૌથી મોટું અવલોકન છે અને 5 સૌથી નાનું અવલોકન છે. તે પહેલાં મેળવી લેવાનું અને એ મેળવીને એ બંનેની બાદબાકી કરવાની. એ બાદબાકી કેટલી મળે છે? અહીંયા 45. જો આ બાદબાકી 15થી નાની મળે તો તમારે આ જે છે પહેલું ખાનું એમાં વર્ગ બનાવવાની જરૂર નથી. દરેક ખાનામાં એક એક અવલોકન તમે મૂકી શકો કે નાનામાં નાનું અવલોકન 5 હોય, બરાબર, અને મોટામાં મોટું અવલોકન ધારો કે 15 હોય તો 5, 6, 7, 8 એટલે કહેવાનો મતલબ 15 અને 5 વચ્ચેની બાદબાકી 10 થાય. એટલે 10 વિસ્તાર હોય, વિસ્તારમાં 10 હોય તો તમારે 11 જ ખાના બનાવવા પડે. તો દરેક ખાનામાં એક એક અવલોકન લઈને તમે માહિતીનું વર્ગીકરણ કરી શકો, એટલે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી શકો, જે તમે આગળના પહેલા પાર્ટમાં તમે શીખી ગયા છો. હવે તમારે જ્યારે વિસ્તાર મોટો હોય, માહિતીનો વિસ્તાર 15થી મોટો હોય તો વર્ગ બનાવવા પડે. આ રીતે વર્ગ બનાવવા પડે. અને એ વર્ગ બનાવવાના તો કઈ રીતે બનાવવાના? તો જો રકમમાં આપી દીધું હોય કે તમે 0થી 10, 10થી 20, 20થી 30, 30થી 40, 40થી 50 અને 50થી 60 એ પ્રમાણે બનાવો તો એ પ્રમાણે બનાવવાનું. પણ એક કંઈ વર્ગ આપ્યો ના હોય તમને જાતે બનાવવાનું કે તો તમને એની એક ટેકનિક કહી દઉં. તો જે વિસ્તાર મળે એ વિસ્તારને તમારે 5 વડે ભાગવાનો, બરાબર? 5 વડે અથવા 10 વડે. તો 5 વડે ભાગવાથી કેટલા મળશે? 9. તો તમારે 9ની નજીકમાં 10 એ મળે છે, એટલે 10 વર્ગ લંબાઈવાળો તમારે વર્ગ બનાવવાનો. હવે નાનામાં નાનું અવલોકન 5 આવે એવો વર્ગ કયો? તો 0થી 10. તો પહેલો વર્ગ જે 0થી 10 છે એની અંદર 5 આવી જાય છે. તો આ રીતે વર્ગ લંબાઈ આપણે જાતે નક્કી કરવી પડે. ફરીથી સમજાવું છું. જે વિસ્તાર મેળવેલો હોય એને તમારે 5 વડે ભાગવાનો. 5 વડે ભાગવાથી જે સંખ્યા મળે એની નજીકમાં 5 મળે છે, 10 મળે છે કે 15 આવે છે કે 20 આવે છે, તે 100 આવે છે, 50 આવે છે, તો તે જે મળે એ વર્ગ લંબાઈવાળો વર્ગ તમારે બનાવવું પડે. મોટા ભાગે તમને વર્ગ આપી દેશે, ન આપે તો તમારે આ રીતે જાતે મેળવવું પડે. અને મોટું અવલોકન 50, તો 50થી 60માં 50 આવે, 40થી 50માં 50 છે અને 50થી 60માં પણ 50 છે. પણ મેં તમને આ પહેલા પાર્ટમાં સમજાવ્યું હતું કે બે સંખ્યા જે સરખી હોય, 0થી 10, 10થી 20માં 10 આવે છે, 10થી 20, 20થી 30માં પણ 20 આવે છે. તો આ રીતે જ્યારે એક સંખ્યા બંને વર્ગમાં આવતી હોય તો જે અહીંની વાત કરીએ આ બંને વર્ગમાં, તો 10 એ બીજા વર્ગમાં આવે, બીજા ખાનામાં, બરાબર? 10થી 20 વાળા ભાગમાં. એ પ્રમાણે તમારે નક્કી કરવાનું. તો પછી તમારે શું કરવાનું? તો પહેલા ખાનામાં વર્ગ લખવાનો, 0થી 10, 10થી 20, 20થી 30, 30થી 40, 40થી 50 અને 50થી 60. પછી વચ્ચેનું ખાનું આવૃત્તિ ચિહ્નનું આવશે અને છેલ્લું ખાનું આવૃત્તિ. પણ આવૃત્તિ ચિહ્ન કેવી રીતે મેળવવાના? તો આ રીતે મેળવવાના કે પહેલું 21, તો 21 વાળું જ્યાં 21 શેમાં આવે? તો 20થી 30માં આવે, ત્યાં તમારે એક નિશાની પડવાની, બરાબર? પછી 10, તો 10 ક્યાં આવે? બરાબર, અહીંયા નિશાની પડતા જાય ને પછી તમારે તો 10 અહીંયા આવશે. 0થી 10માં 10 નહીં ગણવાનો, બરાબર?
પછી 30, તો 30 ક્યાં આવે? તો 20થી 30 અને 30થી 40માં 30વાળામાં આવશે 30વાળુંમાં. પછી 22, તો 22 ક્યાં આવે? તો 20થી 30માં 22 આવે. એ રીતે બધા અવલોકનો તમારે અહીંયા નિશાની પડી દે. 33, તો 33 ક્યાં આવે? 30થી 40વાળામાં. તો એમ કરી નિશાની પાડી અને આ બધા સંકેતો મેળવી લેવાના અને પછી એ સંકેતો ગણવાના. તો આ 2 છે તો અહીંયા 2, આ 10 છે તો અહીંયા 10, પછી 21 છે, પછી 19 છે, 7 છે, 1 છે અને કુલ 60. હવે જે કુલ 60 મળે અને તમારે વચ્ચે ક્યાંય ભૂલ ના થઈ એવું જરૂરી નથી કે તમે અહીંયા 60 મળી જાય એટલે તમારે ભૂલ નથી જ થઈ. ઘણી વખતે કેવું થાય, અમુક વિદ્યાર્થી કોન્સન્ટ્રેશનની જરૂર છે, એમાં તમારી ચોકસાઈ જોઈએ કે 40 તમારે જે અહીંયા બી છે અને અહીંયા પણ છે. જો તમે 40 અહીંયા નિશાની પડી દીધી તો 19ના બદલે 20 આવશે અને 7ના બદલે 6 આવશે. ટોટલ તો તમારું 60 જ મળશે. તો તમારું સાચું આના ઉપરથી નથી થતું કે 60 મળી ગયું, કેમ કે ટોટલ 60 વિદ્યાર્થીઓના 60 અવલોકનો છે. તો 60 મળી જવાથી તમારું સાચું છે એવું સાબિત થતું નથી. તમારે દરેક સંકેત યોગ્ય જગ્યાએ હોવા જોઈએ. તો આ શું કર્યું કહેવાય? માહિતીનું વર્ગીકરણ કર્યું કહેવાય અને વર્ગીકૃત માહિતી બનાવી કહેવાય. બરાબર? તો આ રીતે તમે વર્ગીકરણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે માહિતીનું વર્ગીકરણ કર્યું, વર્ગીકૃત માહિતી બનાવી, તો તેના આધારે આપણને કયા કયા નવા શબ્દોની સમજ આવે છે, કયા કયા નવા શબ્દો જાણવાના આવે છે તે જુઓ. તો તમે જે માહિતી આપણે જોઈ ઉપર એ વર્ગીકૃત માહિતી કહેવાય. અને એ જે વર્ગીકરણ કર્યું, કોષ્ટક બનાવ્યું, એ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ બનાવ્યું કહેવાય. બરાબર? અને એના મદદથી આપણે શું તારણ કાઢી શકીએ છીએ, આપણને શું જાણવા મળે છે? તો આપણને એ જોઈએ તો એમાંથી જાણવા મળે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ 20 અને 40ની વચ્ચે છે. તો જોઈ લો, જે કોષ્ટક બનાવ્યું છે તેમાં જોઈ લો કે તમારે આ બધામાં કઈ જગ્યાએ વધારે અવલોકનો છે? આ 2 જગ્યાએ. તો એ 2 જગ્યાએ એટલે કયા 2 વર્ગમાં? તો નાનામાં નાનું અવલોકન 20 અને મોટામાં મોટું 40. એટલે તમે આખી માહિતી, આખા ક્લાસ 60નો ક્લાસ હોય અને આ રીતે મેળવેલા માર્ક્સ તમને આપી દેવામાં આવે અને આ વર્ગીકરણ કરેલું ના હોય તો તમારે ક્લાસને ઓળખવો હોય તો બહુ વાર લાગે. સમજ ના પડે કે વિદ્યાર્થીઓ હોશિયાર વધારે છે કે મતલબ કે ડલ વિદ્યાર્થીઓ વધારે છે કે મીડિયમ વિદ્યાર્થીઓ, એને તમારે સમજી ના શકો. એટલે તમારે સમજવું હોય તો આ રીતે વર્ગીકરણ બનાવવું પડે. વર્ગીકરણ બનાવ્યા પછી આરામથી ખબર પડે કે વિદ્યાર્થીઓ 20થી 40 સુધીના માર્ક મેળવનારા 40 વિદ્યાર્થીઓ છે 60માંથી. 21, 19, 40 એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આ વર્ગમાં આવે છે. તો તે તમે માહિતીનું વર્ગીકરણ કર્યા પછી તમે જવાબ આપી શકો, સમજી શકો. હવે 8 વિદ્યાર્થીઓએ 40થી વધુ માર્ક્સ મેળવેલા છે. 40થી વધુ માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ 8 છે. તો એ પણ તમે માહિતીમાં જોઈને કહી શકો. તો 7 ને 1 8 વિદ્યાર્થી એ 40થી વધુ માર્ક્સ મેળવેલા, એટલે 40 કે 40થી વધુ. તો આ બધું તમે વર્ગીકરણ કર્યા પછી થોડા જવાબ મેળવી શકો. હવે તમે જે વર્ગ બનાવ્યા 0થી 10, 10થી 20, 20થી 30, તો એ બધાને શું કહેવાય? વર્ગ કહેવાય અથવા વર્ગ અંતરાલ કહેવાય. એ તમને મેં પાર્ટ 1માં સમજાવેલું છે. વર્ગ અથવા વર્ગ અંતરાલ કહેવાય. બરાબર? તો એમાં 0થી 10 અને 10થી 20 આ બંનેમાં 10 આવે છે. તો 10 એ શેમાં ગણવાનો? 10થી 20માં ગણવાનો. બરાબર? એ બધી વાત આપણે સમજાવેલી છે તમને. બરાબર? પછી બીજું શું યાદ રાખવાનું છે તમારે? અધઃ સીમા કોને કહેવાય અને ઉર્ધ્વ સીમા કોને કહેવાય? તો આ 10થી 20 જે લખેલું છે એમાં નાનો અંક એ અધઃ સીમા કહેવાય અને મોટો અંક છે એ ઉર્ધ્વ સીમા કહેવાય. તો આ જે નવા નવા શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે એ રિપીટ કરજો કે વર્ગ કોને કહેવાય? એને જ વર્ગ અંતરાલ કહેવાય. પછી વર્ગ લંબાઈ કોને કહેવાય? અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા કોને કહેવાય? બરાબર? પછી 20થી 30ની વાત કરીએ તો 20ને અધઃ સીમા કહેવાય, 30ને ઉર્ધ્વ સીમા કહેવાય. બરાબર? હવે જે અધઃ સીમા હોય અને ઉર્ધ્વ સીમા હોય એનો તફાવત એ તમારે દરેક વર્ગનો એક સમાન રહે તે રીતે તમારે વર્ગ બનાવવાના. બરાબર? અને એ તફાવત કરો બંનેનો. 20થી 30નો તફાવત 20 અને 30 વચ્ચેનો તફાવત 10 છે. 10 અને 20 વચ્ચેનો તફાવત પણ 10 છે. 0થી 10નો તફાવત પણ 10 છે.
તો એને એ જે તફાવત મળે છે ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો તફાવત એને વર્ગની વર્ગ લંબાઈ અથવા કદ કહે છે. તો આ બધા નવા નવા જે શબ્દો તમારે જાણવાના આવે છે એ તમારે યાદ રાખવા પડશે. વર્ગ કોને કહેવાય, બરાબર, પછી અધર સીમા કોને કહેવાય, ઉર્ધ્વ સીમા કોને કહેવાય, વર્ગ લંબાઈ કોને કહેવાય, એ તમને મેં પાર્ટ 1માં પણ સમજાવી જ હતું. પણ આપણે આ ઉદાહરણમાં જે વર્ગ આપેલા છે એને આધારે મેં તમને સમજાવ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવેલું જ છે. તો આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર આપણને આપે તો એની મદદથી આપણે શું કરી શકીએ, તો આપણે એનો સ્તંભ આલેખ દોરી શકીએ, બરાબર, વર્ગીકૃત વર્ગવાળી માહિતી હોય તો, બરાબર. અને બીજું કે તેના ઉપર આધારિત પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ. તો આપણે અહીંયા આલેખ નથી દોરવાનો, પણ આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલાં તો માહિતી કોની છે, શું છે? તો આ માહિતી છે એક કારખાનાના 550 કામદારોનું દૈનિક વેતન દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક છે નીચે, બરાબર. એટલે એમાં તમે આ જુઓ, વર્ગ અંતરાલ 100થી શરૂ કરી 100થી 125, 125થી 150થી માંડીને 300થી 325 સુધીના વર્ગ અંતરાલો છે, એટલે વર્ગ છે. અને બધામાં 25-25ની વર્ગ લંબાઈ છે. 125માંથી 100 બાદ કરો એટલે 25, 150માંથી 125 બાદ કરો તો 25. તો બધા જ વર્ગની વર્ગ લંબાઈ સરખી છે અને તે 25 છે, બરાબર. એટલે આપણે એને બરાબર જોવી લો. તો અને એ દૈનિક આવક રૂપિયામાં દર્શાવે છે. એટલે આનો મતલબ શું થાય, 100થી 125 રૂપિયા દૈનિક આવક ધરાવતા કામદારોની સંખ્યા 45 છે, બરાબર. આ બાજુ કામદારોની સંખ્યા આપેલી છે અને 550 કામદારો છે ટોટલ, અને એ આવૃત્તિ કહેવાય. તો આવૃત્તિ વિતરણ કોષ્ટક નથી બનાવવાનું, બનાવેલું જ છે, આપણે એના ઉપર આધારિત પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો સવાલ શું છે પહેલો, અહીં વર્ગ લંબાઈ કેટલી છે? તો ઉર્ધ્વ સીમા 125 અને અધર સીમા 100, બંનેની બાદબાકી કરો તો કેટલા મળે? 25. તો પહેલા વર્ગની વર્ગ લંબાઈ 25, અને બધામાં તમે જોઈ શકો છો કે તમે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો એટલે 25 મળશે. એ દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 25 છે, બરાબર. બીજો પ્રશ્ન છે, અહીં કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? તો આવૃત્તિમાં કઈ આવૃત્તિ સૌથી મોટી છે? તો 140. તો આ નથી જવાબ, કઈ આવૃત્તિ સૌથી વધારે છે નથી, એ ધરાવતો વર્ગ કયો છે, કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? તો 200થી 225 આ વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે. એટલે આનો મતલબ એ થયો 200થી 225 રૂપિયા દૈનિક આવક ધરાવતા કામદારની સંખ્યા સૌથી વધારે છે, 140, બરાબર. કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? તો તમે જુઓ કે આવૃત્તિ સૌથી નાની કઈ છે આમાં? તો 20 આવૃત્તિ જે છે સૌથી નાની છે. અને કયા વર્ગની છે? તો 300થી 325. તો તમારો જવાબ તમારે લખવાનો છે 300થી 325, બરાબર. વર્ગ પૂછ્યો છે. હવે એના પછી છે વર્ગ અંતરાલ 250થી 275 ની ઉર્ધ્વ સીમા શું છે? તો 275 એ ઉર્ધ્વ સીમા છે. અધર સીમા પૂછી હોત તો 250, બરાબર. હવે લખ્યું છે, પ્રશ્ન છે, કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? સમાન આવૃત્તિ. તો તમે જોઈ શકો છો કે અહીંયા 55 અને અહીંયા ફરીથી 55. તો આ બે આવૃત્તિ સમાન છે. તો કયા બે વર્ગમાં? તો એક છે 150થી 175 અને બીજો વર્ગ છે 225થી 250. તો આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર આપેલું હોય તો તેની મદદથી તમે સ્તંભાલેખ દોરી શકો, બરાબર, અથવા પ્રશ્નોના જવાબ આપી શકો, અથવા બંને કામ કરી શકો. આપણે અત્યારે આનો આલેખ નથી દોરવાનો, આપણે એના ઉપર આધારિત પ્રશ્નોના જવાબ મેળવ્યા, બરાબર. આલેખ હું હમણાં તમને સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં એક માહિતી આપેલી છે. એ 20 વિદ્યાર્થીઓના વજન દર્શાવે છે કિલોગ્રામમાં, બરાબર. અને એ 20 વિદ્યાર્થીઓના વજન એ અહીંથી આપેલા છે, આ 40થી અહીંયા છેલ્લે 39 છે ત્યાં સુધી કિલોગ્રામમાં છે, બરાબર. એટલે 20 અવલોકનો છે. હવે એનું
વર્ગીકરણ કરવાનું છે, આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે આ અવલોકનોમાં સૌથી મોટામાં મોટો અંક કયો છે તો 65. એટલે 65 એ મહત્તમ અવલોકન છે, બરાબર. અને સૌથી નાનામાં નાનો અંક કયો છે 31, એ શોધી કાઢવાનો અને એ બંનેની બાદબાકી કરવાની. તો બાદબાકી કેટલી મળે છે 34, બરાબર. હવે આ જે 34 છે તમે એને તમે 5 વડે ભાગો તો કેટલા મળશે 7ની આસપાસ. 5 × 35 એટલે એક્ઝેક્ટ 7 નથી મળતા પણ 7ની આસપાસ મળશે, બરાબર. એટલે 6.8 મળે છે, તો 6.8ની નજીકમાં 7 છે. તો આપણે 7-7ની વર્ગ લંબાઈ અથવા 7ની નજીકમાં 5-5ની વર્ગ લંબાઈવાળો આપણે વર્ગ બનાવી શકીએ. તો એ આપણે યાદ રાખવાનું સૌથી પહેલાં કે આપણે વર્ગ કેટલાના બનાવવાના છે. હવે વર્ગ તો અહીંયા કહી દીધું છે કે તમારે વર્ગ કયા બનાવવાના છે. તો અહીંયા શું કીધેલું છે કે તમારો જે વર્ગ છે એ 30થી 35થી શરૂ કરીને આગળ વધવાનું છે. તો એ તમને આટલી મદદ આપી દીધી. ધારો કે ના આપી હોત, આ તમને મદદ ના આપી હોત તો તમારે શું કરવું પડે, એ જે વિસ્તાર હોય એ વિસ્તારને 5 વડે જ મેં કેમ ભાગ્યું એ પણ કહી દઉં. તો તમારે 5 વર્ગ બનાવવા છે, 5ની આસપાસના વર્ગ, એટલે 5 વર્ગ અથવા 6 વર્ગ અથવા 7 વર્ગો બનાવવાના છે, બરાબર. તો એટલા માટે 5 વડે ભાગ્યું અને જે જવાબ આવ્યો 6.8 એની નજીકમાં પૂર્ણાંક 7 છે. એટલે 7-7ની વર્ગ લંબાઈ અથવા 5-5ની વર્ગ લંબાઈવાળા વર્ગ આપણે બનાવવાના. પછી શું જોવાનું, સૌથી નાનામાં નાનું અવલોકન પહેલાં જોવાનું. તો 31થી નાનો અંક તો લેવો જ પડે અને એ પહેલાં વિચારનો એકમનો અંક શૂન્યવાળો અથવા 5 વાળો. તો 31થી નાનો એકમનો અંક શૂન્યવાળો અંક કયો છે 30. તો 5 વર્ગ લંબાઈ માટે 30થી 35 પહેલો વર્ગ લેવાનો. એમ કરીને બધા વર્ગ આપણે લખીએ. તો ક્યાં સુધીના વર્ગ બને છે તે જુઓ. તો પહેલો વર્ગ લખીશું 30થી 35, બરાબર. હવે અહીંયા 35 આવ્યું એટલે આપણે 35થી શરૂ કરવાનું. 35થી 40, 5-5ની વર્ગ લંબાઈ, બરાબર. પછી 40થી 45, પછી 45થી 50, પછી 50થી 55, 5-5ની વર્ગ લંબાઈ. હજુ આપણે આગળ વધવાનું કે નહીં એ કેવી રીતે ખબર પડે, તો સૌથી મોટામાં મોટું અવલોકન 65 ક્યાં આવે એ તમને ખબર હોવી જોઈએ, ત્યાં સુધી તમારે વધવાનું. પછી 55થી 60, પછી 60થી 65, પણ 65 આમાં ના આવે. મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ અંક બંને વર્ગમાં આવતો હોય તો 35 અહીંયા પણ છે અને અહીંયા છે. તો આપણે 35 ક્યાં ગણીશું, આ વર્ગમાં ગણીશું. તે રીતે 65, 60થી 65 અને 65થી 70માં 65વાળું અવલોકન જે છે, આ મોટું અવલોકન, એ આપણે 65થી 70માં બતાવવાનું આવશે. એટલે ત્યાં સુધીના વર્ગ તમારે લખવા પડે. તમને ત્યાં સુધી મદદ નહીં આપે, તમને શરૂઆત અથવા તમને વચ્ચેથી કોઈ એક વર્ગ આપી દેશે કે કેટલી વર્ગ લંબાઈવાળો વર્ગ લેવાનો છે, બરાબર. એટલી મદદ ના આપે તો બી શું કરવાનું મેં તમને સમજાવ્યું. હવે તમારે આવૃત્તિ ચિહ્નો પાડવાના રહેશે. તો એના માટે તમારે એટલું યાદ રાખવાનું કે જે આપેલા અવલોકનો છે એને વારાફરથી જોવાનું, બરાબર. ચલો, પહેલો છે 40. તો 40 ક્યાં આવે, તો તમારે પેલી બીજી બધી નિશાનીઓ અત્યારે હું કાઢી નાખું છું, બરાબર. તો 40 ક્યાં આવે, તો 40 આવશે, બે જગ્યાએ 40 લખેલા છે, 35થી 40 અને 40થી 45. તો આપણે 40થી 45માં 40 આવશે, એટલે અહીંયા ખરું કરતા જવાનું, અહીંયા નિશાની પડવાની. 38 ક્યાં આવે, તો 38 આવે 35થી 40માં. પછી 33 ક્યાં આવે, તો 30થી 35માં. પછી 48 ક્યાં આવે, તો 45થી 50માં, બરાબર. પછી 60, તો 60 બે જગ્યાએ લખેલા છે, તો એના પછીના 60માં તમારે ચિહ્ન પાડવાનું. પછી 53 આવશે 50થી 55. તમે આ ક્રિયા કરો ત્યારે તમારે મોઢું ઊંચું કરવાનું નહીં. એક કામ કરો તો પૂરું કરીને જ તમારે, નહીં તો એક વખત તમારી નજર ઉપર જશે, કોઈ વચ્ચે બોલાવશે કે તમારું ધ્યાન બીજે જશે તો તમારી ભૂલ પડવાની સંભાવના વધી જશે. હવે 31, તો 31 ક્યાં આવે, પહેલા વર્ગમાં. પછી 46, તો 46 ક્યાં આવે, તો 45થી 50માં, બરાબર. તો એ બીજું સંકેત પડે, તો 45થી 50માં. પછી 34, તો 34 ક્યાં આવે, પહેલા વર્ગમાં. પછી 36 આવે બીજા વર્ગમાં. પછી 49 આવે 45થી 50માં. પછી 41, તો 41 આવે 40થી 45માં. પછી 55
55 બે જગ્યાએ છે, તો બીજી વખતમાં હોય ત્યાં આવે 49 આવશે 45 થી 50માં, બરાબર. 65 સૌથી મોટો અંક ક્યાં આવે? તો બે વખત 65માં બીજી વખતમાં હોય ત્યાં, બરાબર. પછી 42 ક્યાં આવે? તો 42 આવે 40 થી 45માં. પછી 44, તો 44 ક્યાં આવે? તો 40 થી 45માં. પછી 47 ક્યાં આવે? 45 થી 50માં. હવે જો 45 થી 50માં આપણે 47 બતાવવાનો બાકી છે, એ બતાવતી વખતે તમારે 5મો કાપો આ રીતે કરીને એક 5નું જૂથ બનાવી દેવાનું, એટલે 47 ગોઠવાઈ ગયું, બરાબર. પછી 38 ક્યાં આવશે? 35 થી 40માં, બરાબર. 35 થી 40માં. પછી કયું છેલ્લું બાકી રહ્યું? 39. તો 39 ક્યાં આવશે? તો 35 થી 40માં, બરાબર. તો આ કાપા પાડી દીધા. હવે તમારે એની સંખ્યા ગણીને આવૃત્તિ લખવાની. તો પહેલામાં 3 છે, તો અહીંયા 3 લખીશું. પછી 4 છે, પછી ફરીથી 4 છે, પછી 5 છે, બરાબર. પછી 1 છે, પછી બધામાં 1 છે, બરાબર. છેક સુધી. અને આ બધી જ આવૃત્તિનો સરવાળો આપણે કરીએ તો કેટલો મળે છે? તો 3 ને 4 7 ને 4 11 ને 5 16 ને 1 17 18 19 20. તો કુલ જે છે એ 20 અવલોકનો એ આપણને મળે છે. તો આ 20 એ શું મળ્યું? કુલ. શું કુલ છે? તો કુલ આ છે વિદ્યાર્થીઓ. કુલ, કેમ કે 20 વિદ્યાર્થીઓ માટેનો આ દાખલો હતો. તો 20 વિદ્યાર્થીઓ આપણને છેલ્લે મળી ગયા, એટલે એક રીતે એ સાચું. અને બીજું કે ક્યાંય કાપા પડવામાં ભૂલ ના થવી જોઈએ. તો આ શું બનાવ્યું કહેવાય? માહિતીનું વર્ગીકરણ કર્યું, આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું. હવે આના ઉપર આધારિત પ્રશ્નો બી પૂછાઈ શકે, અને બીજું આના ઉપરથી આલેખ પણ દોરી શકાય. તો આવા વર્ગ પ્રમાણેના માહિતી હોય તો સ્તંભાલેખ બનાવાય. એ હમણાં તમે શીખશો. હવે વિદ્યાર્થી મિત્રો, સ્તંભાલેખ દોરતા શીખવાનું છે તમારે. તો સ્તંભાલેખ એ શું છે? તો એ લંબ આલેખનો જ એક પ્રકાર છે. લંબ આલેખની એક ખાસ રજૂઆતનું નામ પાડવામાં આવ્યું છે સ્તંભાલેખ, બરાબર. તો આ સ્તંભાલેખ અહીંયા દોરેલો છે, તો એ કઈ રીતે દોરાય એ સમજવાનું છે. એમાં એક્સ અક્ષ ઉપર શું બતાવવાનું હોય છે, કઈ રીતે વાય અક્ષ ઉપર શું બતાવવાનું હોય છે, એ તમને પહેલાં આલેખ દોર્યા વગર સમજાવું. જે દોરેલું છે એને ધ્યાનમાં રાખીને તમને સમજાવું છું. તો તમારા જે આ વર્ગ અંતરાલ છે એ તમારે એક્સ અક્ષ ઉપર બતાવવાના, બરાબર. અને જે આવૃત્તિ છે એ તમારે વાય અક્ષ ઉપર બતાવવાનું, બરાબર. હવે આવૃત્તિ પહેલાં વાત કરી લઈએ. તો આવૃત્તિમાં મોટામાં મોટો અંક કયો છે? તો 21. હવે તમારે જે આલેખ દોરો તો તમારે 26 સુધીના ખાના લગભગ હોય છે. તો તમે 1 સેમી બરાબર 1 લઈ શકો. અથવા મેં તમને શું કીધું હતું કે પ્રમાણ માપ માટે જે મોટામાં મોટો અંક હોય એને 10 વડે ભાગવાની. એ રીત તમને મેં જે લંબ આલેખમાં સમજાવી હતી એ જ પ્રમાણે. તો શું જવાબ મળે છે? 2.1. તો 2.1ની નજીકમાં પ્રચલિત પ્રમાણ માપ કયું? 2. તો 1 સેમી બરાબર તમે 2 લઈ શકો. તો 1 સેમી બરાબર 2 જે તમે લેશો એ પ્રમાણ માપ અહીંયા લીધેલું જ છે. અને એ શું છે? તો અહીંયા કંઈ આવૃત્તિ જ છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા છે કે શું? 60 વિદ્યાર્થીઓ, એટલે 60 એટલે વિદ્યાર્થીની સંખ્યા છે, બરાબર. અહીંયા નથી લખ્યું આવૃત્તિની બાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા, પણ અહીંયા ઉપર જુઓ 60 વિદ્યાર્થીઓએ ગણિતના વિષયમાં મેળવેલા ગુણ છે. તો આ ગુણ છે મેળવેલા, અને આ વિદ્યાર્થીની સંખ્યા છે. એટલે વાય અક્ષ ઉપર પ્રમાણ માપ થશે 1 સેમી બરાબર 2 વિદ્યાર્થી. એટલે 2 4 6 એમ કરીને 2 વધતા તમારે 22 સુધી લખવાનું, કેમ કે 21 જે આવી જાય ત્યાં સુધી તમારે લખવું પડે. એટલે વાય અક્ષ ઉપરનું ખબર પડી ગયું. અને વાય અક્ષ ઉપર શું બતાવ્યું છે? વિદ્યાર્થીઓની સંખ્યા, એ લખી દેવાનું. હવે એક્સ અક્ષ ઉપર વર્ગ કેવી રીતે બનાવવાના છે એ તમારા માટે નવું છે. આવૃત્તિ તમારે જે વાય અક્ષ ઉપર બતાવવાની હોય છે એ પ્રમાણ માપ એ તો તમે લંબ આલેખમાં શીખ્યા એ જ પ્રમાણે છે. હવે તમારે એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય એ તમને ખબર છે. આ ઊભો વાય અક્ષ અને આડો એક્સ અક્ષનું છેદ બિંદુ 0 એ ઉગમ બિંદુ છે,
બરાબર. અને પહેલો વર્ગ છે 0 થી 10, તો તમારે એક એક સેમીએ 10 વર્ગ લંબાઈ, એટલે 0 બતાવો, પછી 10, પછી 20, 30, 40, 10 ગેપ રાખી અને તમારે એક્સ અક્ષ ઉપર પણ એક પ્રમાણ માપ જ લીધું કહેવાય. તો એક્સ અક્ષ ઉપર શું પ્રમાણ માપ લીધું? તો તમે 1 સેમી બરાબર આ બંને વચ્ચેનો ડિફરન્સ 10 ગુણ, મેળવેલા ગુણ, વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. તો અહીંયા એક્સ અક્ષ ઉપર બી પ્રમાણ માપ થયું અને વાય અક્ષ ઉપર પણ પ્રમાણ માપ થયું, એક નવું આવ્યું. બરાબર. તમે જુઓ તો 0થી શરૂ થાય છે, તમારે 0થી આંકડો લખવાનો, પછી આ 10, 20, 30, 40, 50 અને 60 સુધીના અંક લખવાના. તો આ રીતે તમે જોઈ શકો છો કે પહેલો અંક 0 લખવાનો, પછી અહીંથી તમે આમ વધો તો 10, પછી નીચે જતાં ઉર્ધ્વ સીમાવાળા અંકો લખવાના. પછી આ 40 લખવાની કેમ જરૂર નથી? 40 આવી ગયું. આ 30 લખવાની કેમ જરૂર નથી? 30 અહીંયા આવી ગયું છે, એટલે બધા અંકો આવી જ ગયા. તો એ જોઈ લીધું આટલું. તો એક્સ અક્ષ ઉપર તમે શું બતાવ્યું? વિદ્યાર્થીઓના મેળવેલા ગુણ. હવે તમારે અહીંયા આલેખ કઈ રીતે દોરવાનો? પછી કરવાનું શું? તો પહેલો વર્ગ છે 0થી 10, એમાં આવૃત્તિ કેટલી છે? 2. તો 0થી 10 આટલો ભાગ કહેવાય. બરાબર. તો હવે હું એને અલગ કલરથી બતાડું છું, અથવા આ ભૂસી કાઢું. ચલો આટલું ભૂસી અને તમને 0થી 10 કઈ રીતે બતાવાય તે કહું છું. તો 0થી 10 વાળો સ્તંભ 2 સુધી. બરાબર. દરેક સ્તંભ એકબીજાને અડીને છે. લંબ આલેખનો જ એક પ્રકાર છે. લંબ આલેખમાં દોરો છો તે રીતે છે, પણ પેલા એકલા લંબ આલેખમાં, દ્વિલંબ આલેખમાં શું હોય છે? દરેક લંબ વચ્ચે સરખું અંતર હોય છે. આમાં દરેક લંબ વચ્ચે સહેજ અંતર નથી, એકબીજાને અડીને દોરવાના હોય છે. જેમ દ્વિલંબ આલેખમાં બે પ્રકારની માહિતીના લંબ એકબીજાને અડીને હોય છે, તે જ રીતે અહીંયા દરેક લંબ એકબીજાને અડીને હોય. 10થી 20 વાળા વર્ગની આવૃત્તિ 10 છે. તો 10થી 20 અહીંયા 10 સુધીનો લંબ બનશે, એટલે સુધીનો. તો તમારે ફૂટપટ્ટીથી દોરવાનું છે. બરાબર. અને પછી 20થી 30, 21 સુધી. તો 21 ક્યાં આવે? 20 અને 22ની બરાબર વચ્ચોવચ. તો ત્યાં સુધીનો તમારે લંબ દોરવાનો. પછી 30થી 40માં 19 સુધી. તો 19 ક્યાં આવે? 18 અને 20ની વચ્ચે. તો તમારે એકબીજાને અડીને લંબ આલેખની જેમ જ દોરવાનું છે, પરંતુ આ દરેક લંબ એકબીજાને અડીને હોય. તો 30થી 40, 19 સુધી. 40થી 50, 7 સુધી. તો 40થી 50, તો જુઓ 40થી 50માં લીટી તો દોરવાની જરૂર નથી, આગળ દોરેલી જ હોય. તો અહીંયા 7 સુધી. અને છેલ્લો વર્ગ છે એની વર્ગ લંબાઈ 1 છે, એટલે 50થી 60, 1 સુધી. તો આને કહેવાય સ્તંભ આલેખ. અને શું કીધું છે? સ્તંભ આલેખ એ લંબ આલેખની જ એક ખાસ રજૂઆત છે. બરાબર. તો આ સમજી ગયા. હવે લંબ આલેખનો આ પ્રકાર જે સ્તંભ આલેખ છે એના પરથી પણ પ્રશ્નોના જવાબ પૂછાઈ શકે છે, પણ આપણે કેવી રીતે દોરાય તે તમને અહીંયા શીખવાડ્યું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ એક સ્તંભ આલેખ દોરેલો છે, અને અહીંયા બાજુમાં પણ એક સ્તંભ આલેખ દોરેલો છે. બરાબર. તો આ જે સ્તંભ આલેખ દોરેલો છે એની આ બાજુમાં માહિતી આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. બરાબર. હવે આ જે છે એનું નથી આપ્યું, પણ અત્યારે આને તમારે કઈ રીતે સમજવાનો છે? તમે આ સ્તંભ આલેખમાં કંઈક અલગ જોઈ રહ્યા છો આ બાજુ કરતાં. તો તમને શું અલગ દેખાય છે આ બંને સ્તંભ આલેખમાં? તો અહીંયા એક સંકેત, આ એક અલગ દેખાય છે. તો એ અહીંયા ઊંચી નીચી રેખા કરીને દોરેલી છે. બરાબર. ખંડિત રેખા. તો અહીંની રેખા ખંડિત કેમ છે? આ જગ્યાએ રેખાને ખંડિત કેમ કરવાની હોય છે અને ક્યારે આપણે કરવાની? તો એની વાત કરી દો. તો એ વાત કરવી એ પહેલાં આ એક્સ અક્ષને અહીંયા લંબાઈ દઉં છું, અને વાય અક્ષને નીચેની બાજુ લંબાઈ દઉં છું. બરાબર. તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુનું ઉગમ બિંદુ એ 0 લખી દીધો. તો અહીંયા બી 0 હતો, ત્યાં પણ 0 છે. તો આ એક્સ અક્ષને લંબાયો, આ વાય અક્ષને લંબાયો નીચેની બાજુ. તો અહીંયા ખંડિત રેખા કેમ નથી? અહીંયા ઊંચી નીચી રેખા કેમ નથી? અને ત્યાં કેમ છે એ મારે તમને સમજાવવાનું છે. તો અહીંયા કેમ નથી એનું કારણ કહી દો. તો ચલો, પહેલો જ વર્ગ છે 0થી 10, તો એની વર્ગ લંબાઈ કેટલી? 10. બરાબર.
પછી 10થી 20 એની વર્ગ લંબાઈ પણ 10, બધાની વર્ગ લંબાઈ સરખી 10 10 અને 0થી સ્ટાર્ટ થાય છે. તો અહીંનો વર્ગમાં તમે જુઓ, અહીંની વર્ગ લંબાઈ 10, અહીંયા પણ 10, અહીંયા વર્ગ, બધાની વર્ગ લંબાઈ 10, 0થી 10 પણ 10. તો વર્ગ લંબાઈ જ્યારે 0થી સ્ટાર્ટ થાય, વર્ગ જ્યારે 0થી સ્ટાર્ટ થાય અને બધાની વર્ગ લંબાઈ સરખી હોય તો તમારે ખંડિત રેખા બનાવવાની નહીં. અને અહીંયા ખંડિત રેખા કેમ બનાવી છે? તો અહીંયા આ કોષ્ટક છે, એવું કોષ્ટક અહીંયા આપ્યું નથી, પણ આપણે જરૂર નથી. આપણે જુઓ, ચલો 45થી 50 એટલે વર્ગ લંબાઈ કેટલી? 5. 40થી 45માં વર્ગ લંબાઈ 5. 35થી 40માં પણ વર્ગ લંબાઈ 5. 30થી 35માં વર્ગ લંબાઈ 5. 25થી 30માં પણ વર્ગ લંબાઈ 5. 20થી 25માં પણ વર્ગ લંબાઈ 5. હવે તમારો પહેલો વર્ગ જ આ છે, આ પહેલો વર્ગ છે. પછી આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, 6 વર્ગોવાળી માહિતી છે. અહીંયા તો વર્ગ છે જ નહીં આ જગ્યાએ. અત્યારે મેં બતાવું છું, ટપકું કરીને બતાવું છું, ત્યાં તો વર્ગ છે જ નહીં. તો તમે ત્યાં કેટલું માપ છે? તો ત્યાં તમને માપ જે છે અહીંયા એ 20 છે, 20 વર્ગ લંબાઈ. તો 1 સેમી બરાબર તો 5 છે, આ 1 સેમી બરાબર તો 5 વર્ગ લંબાઈ છે. તો જ્યારે તમારો પહેલો વર્ગ 0થી શરૂ ના થતો હોય અને એ બીજા કોઈ અંકથી શરૂ થતો હોય, 0 પછીના કોઈ અંકથી, અને દરેક ખાનાની વર્ગ લંબાઈ 0 સુધી સરખી ના આવતી હોય તો તમારે આ 0 અને પહેલા વર્ગની વચ્ચે આવી ખંડિત રેખા કરવાની. હવે તમે જ્યારે આલેખ દોરશો ત્યારે તમારી લીટી તો આમ સળંગ જ હશે, પણ ત્યારે તમારે પેન્સિલથી તમે જે દોરો એ દોરેલામાં તમારે આ રીતે લીટી કરી નીચે, પછી ઉપર, પછી નીચે કરીને આ રીતે ખંડિત રેખા દોરી દેવાની. બરાબર? એ ઊંચી નીચી રેખા નામ છે અથવા એનું નામ છે ખંડિત રેખા. એ ક્યારે કરવાનું મેં તમને સમજાયું. બરાબર? તો આપણે આના પછી જ્યારે એક ગ્રાફ પેપરની મદદથી આલેખ દોરતા શીખવાડીશ ત્યારે તમને જો એવું રીતનું ઉદાહરણ હશે તો ખંડિત રેખા બનાવવાની આવશે તો એ હું તમને બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સ્તંભ આલેખ દોરીને જ આપેલો છે. તમારે સ્તંભ આલેખ દોરવાનો નથી. તમારે આ લેખને જોઈને આ લેખ ઉપર આધારિત આ પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર? તો પહેલાં તો આપણે પ્રશ્નોના જવાબ આપતા પહેલાં આ લેખને સમજી લઈએ કે આ લેખમાં એક્સ અક્ષ ઉપર શું છે, વાય અક્ષ ઉપર શું છે, વર્ગ કયા છે, તે બધું જોઈ લઈએ. તો પહેલાં આપણો એક્સ અક્ષ લંબાઈ દઈએ છે, દોરેલો જ છે. આ લીટી મેં હવે દોરી, એની કંઈ જરૂર નથી પણ મેં દોરી. બરાબર? અને અહીંયા 0. હવે તમે અહીંયા શું લખેલું છે? ઊંચાઈ સેમીમાં. કોની? તો એ સીધે સીધું નથી લખ્યું, પણ અહીંયા તમે જુઓ વી પછી ડબલ આઈ છે એટલે 7મા ધોરણની છોકરીઓની સંખ્યા. ધોરણ 7ની છોકરીઓની સંખ્યા એ રીતે લખેલું છે. તો છોકરીઓની ઊંચાઈ આપેલી છે, 7મા ધોરણની છોકરીઓની ઊંચાઈ આપેલી છે. આ ખબર પડવી જોઈએ. બરાબર? માહિતી નથી આપી, આલેખ આપ્યો છે. હવે 100 અને અહીંયા કૌંસમાં લખ્યું છે સેમીમાં, એટલે એનો મતલબ 125થી 130 સેમી સુધીની ઊંચાઈ ધરાવતી એક જ છોકરી છે. 130થી 135 સેમીની ઊંચાઈમાં 2 છોકરીઓ આવે છે. 135થી 140 સેમી ઊંચાઈમાં 3 છોકરીઓ છે. 140થી 145 સેમી ઊંચાઈમાં 7 છોકરીઓ છે. બરાબર? એ રીતે આ માહિતીને તમારે વાંચવાની, આલેખમાંથી વાંચવાની. અને આલેખ સમજી લો એટલે બધા જ પ્રશ્નોના જવાબ આવડશે. બરાબર? હવે આપણે પ્રશ્નોના જવાબ ઉપર જઈશું. તો પહેલો પ્રશ્ન શું છે તે જોઈ લો. એટલે બીજી વધારાની નિશાનીઓ અત્યારે કાઢી નાખું છું. એક્સ અક્ષ અને વાય અક્ષ જે લંબાયો છે એ પણ જરૂર નથી, એ પણ ના કરેલો હોય તો પણ તમે જવાબ આપી શકો. શું છે સવાલ પહેલો? કે ઉપરોક્ત સ્તંભ આલેખમાં શું માહિતી આપવામાં આવી છે? તો આવો પ્રશ્ન જ્યારે લંબ આલેખમાં હતો ત્યારે તમારે એક આ વસ્તુ મગજમાં રાખવાની અને એક આ વસ્તુ મગજમાં રાખવાની. એ બંનેના ઉપર આધારિત પ્રશ્નનો જવાબ આપવાનો. તો તમારે લખવાનું કે ઉપરોક્ત સ્તંભ આલેખમાં ધોરણ 7ની છોકરીઓની જે સંખ્યા છે, એટલે છોકરીઓની જે ઊંચાઈ આપેલી છે સેમીમાં. એટલે આપણે બધું નહીં લખી નાખવાનું કે ધોરણ 7ની છોકરીઓની સંખ્યા ઊંચાઈ સેમીમાં, એવું નહીં. તમારે એને થોડુંક વાક્યમાં બનાવવાનું વ્યવસ્થિત રીતે કે ધોરણ 7ની છોકરીઓની ઊંચાઈ આપેલી છે સેમીમાં.
તો આ સ્તંભાલેખ તેવું દર્શાવે છે. પછી બીજો સવાલ છે, કયા વર્ગમાં છોકરીઓની સંખ્યા મહત્તમ છે? તો 7 એ મહત્તમ સંખ્યા છે, પણ કયા વર્ગમાં? તો એ વર્ગ છે 140 થી 145. બરાબર, જોઈ શકાય છે તમારે. પછી બીજો, એના પછીનો સવાલ ત્રીજો, કેટલી છોકરીઓની ઊંચાઈ, આ સવાલ જોરદાર છે, ધ્યાન રાખજો. કેટલી છોકરીઓની ઊંચાઈ 145 સેમી કે એનાથી વધારે છે? તો 145 લખેલું શોધી કાઢો. તો આ રહ્યું. હવે એટલાથી 145 સેમી કે એનાથી વધારે, એટલે આ ભાગમાં કેટલી છોકરીઓ છે? આ ભાગમાં આટલું બધું દોરવાની જરૂર નથી, પણ આ 145 કે તેનાથી વધારે ઊંચાઈ ધરાવતી છોકરીઓ કેટલી છે? તો તમે ગણો કેટલી છે. તો આ 4 ને 2 6 ને 1 7. તો 7 છોકરીઓ છે કે જેની ઊંચાઈ 145 સેમી કે એનાથી વધારે છે. તો આ રીતે આલેખ ઉપરથી પ્રશ્નો જવાબ આપવાના. હવે છેલ્લો પ્રશ્ન શું છે? એમાં પણ આ પ્રકારનો જ પ્રશ્ન છે કે 3 જૂથમાં બધી છોકરીઓ વહેંચી નાખેલી છે. જેટલી બી છોકરીઓ છે એના 3 જૂથ પાડી દીધેલા છે. બરાબર, એ જૂથને એ જૂથ, બી જૂથ અને સી જૂથ એ રીતે લખેલું છે. શું સવાલ છે એમાં? પહેલું જૂથ, 150 સેમી કે તેથી વધુ ઊંચાઈવાળી છોકરીઓને જૂથ એમાં ગોઠવી દો. તો કેટલી છોકરીઓ જૂથ એમાં આવશે? 150 સેમી કે તેથી વધુ. તો 150 સેમી કે તેથી વધુ વાળા એ જૂથમાં ખાલી 3 છોકરીઓ જ આવશે. તમે જો 150 સેમી કે તેથી વધુ, આ 2 અને 3 છોકરીઓ આવશે. પછી બીજું જૂથ પાડવાનું છે, જૂથ બી, 140 સેમી અને 150 સેમીની વચ્ચે. તો 140 સેમી અને 150 સેમીની વચ્ચે કેટલી છોકરીઓ આવશે? તો આ 7 અને 4, 11 છોકરીઓ જૂથ બીમાં આવશે. અને છેલ્લું જૂથ છે 150 સેમીથી ઓછી છોકરીઓ જૂથ સીમાં. એટલે એ તમે થશે કે એ તો એની એ છોકરીઓ રિપીટ થશે, પણ આપણે અહીંયા જૂથનો જવાબ જ લખવાનો છે. 150 સેમીથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીઓ કેટલી છે? તો 150 સેમીથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીઓ એ તમારે આ 4 પણ આવશે. 4 ને 7 11, 11 ને 3 14, 15 16 અને 1 17. તો જૂથ સીમાં 17 છોકરીઓ આવશે. એટલે એવું નથી માનવાનું કે ટોટલ છોકરીઓ આ બધી થઈને ટોટલ છે, એવું નહીં. ટોટલ છોકરીઓ તો તમને આપેલી જ છે, ઉપર જ આપેલી છે. ના, એ આપણે અહીંયા સરવાળો કરીને મેળવી શકીએ. 3 ને 4 7 ને 7 14, 14 ને 3 17, 18 19 20 છોકરીઓ ટોટલ છે. 20 છોકરીઓ છે. માગ્યું નથી, પણ આપણે આવું બી પ્રશ્ન પૂછે તો તમારે ઉપર જે બધી આવૃત્તિ છે બધી જ આવૃત્તિનો સરવાળો કરી નાખવાનો, એટલે તમને આ પ્રશ્નનો જવાબ મળી જાય. બરાબર, તો તમે આલેખ ઉપરથી બી પ્રશ્નોના જવાબ તમને પરીક્ષામાં પૂછાઈ શકે જો આલેખ દોરેલો આપ્યો હોય તો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.1માં હું તમને થોડીક મદદ કરીશ, બાકી તમારે જાતે કરવાનું છે. બરાબર, તો એમાં પહેલા નંબરનો દાખલો શું કહે છે કે નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભાલેખ, બરાબર, ઇંગ્લિશમાં એને હિસ્ટોગ્રામ કહેવાય, એનો ઉપયોગ કરશો. એટલે તમારે કોઈ આલેખ દોરવાનો નથી, ખાલી માહિતી ઓળખી અને એમાં સ્તંભાલેખનો ઉપયોગ કરવાનો આવે કે ના આવે તેનો જવાબ આપવાનો છે. તો તમે જુઓ અહીંયા જે 4 પ્રકારની માહિતી છે એમાં છે ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા, એવી એક માહિતી આપેલી હોય. માહિતી અહીંયા આપેલી નથી, પણ એ પ્રકારની માહિતી હોય. બરાબર, પછી બીજી માહિતી છે રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. તો ધારો કે 50 સ્પર્ધકો હોય અને દરેકની ઊંચાઈ આપી દીધી છે. તો કોઈની ધારો કે 120 સેમી હોય, કોઈની 122 સેમી હોય, કોઈની 130 સેમી હોય, એ રીતે ઊંચાઈ આપેલી છે. બરાબર, કેટલા સ્પર્ધકોની એ નથી કીધું, પણ માની લો 20 સ્પર્ધકોની કે 50 સ્પર્ધકોની, અને તમારે સ્તંભાલેખ દોરવાનો શક્ય બને કે ના બને એ જવાબ આપવાનો છે. પછી ત્રીજી માહિતી છે 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા. તો જુદી જુદી 5 કંપનીઓએ જે કેસેટનું ઉત્પાદન કર્યું છે એ કેટલી સંખ્યામાં કર્યું છે તેવી માહિતી.
બરાબર. પછી ડી છે, રેલવે સ્ટેશને સવારે 7થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યાવાળી માહિતી છે. એટલે સવારે 7થી, ધારો કે સવારના 7થી એટલે 7 AM સાંજના 7 સુધી એટલે 7 PM, તો એટલો 12 કલાકનો સમયગાળો થયો. પણ તમારે એક કલાકનો સમયગાળાનો ભાગ રાખો તો 7 AM થી 8 AM વચ્ચે કેટલા મુસાફરોએ મુસાફરી કરી તેનો ડેટા હોય, કે ધારો કે 40,000. આ તો એક એક્ઝામ્પલ છે, બરાબર. પછી 8 AM થી 9 AM 35,000. એ રીતે આવી માહિતી હોય તો તમે એનો સ્તંભાલેખ દોરી શકો કે ના દોરી શકો, એવો જવાબ આપણને. આલેખ દોરવાનો નથી. તો તમે શું જોયું, તો તમે જુઓ છો કે અહીં જે પહેલી માહિતી છે એ અને સી, એમાં તમે સ્તંભાલેખ ના દોરી શકો. આ માહિતી અને આ માહિતી જો તમે મેળવો તો એમાં સ્તંભાલેખ ના દોરી શકો, કેમ કે માહિતી એવી ચોક્કસ વર્ગોમાં વિભાજિત નથી કરી શકાતી. એવી માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત ના કરી શકાય તો એવી માહિતી માટે આપણે સ્તંભાલેખ ના દોરી શકીએ. પણ જે બી અને ડી છે, બરાબર, જેમાં મેં અહીંયા ઉદાહરણ આપેલું છે, બરાબર, તો તેમાં તમે સ્તંભાલેખ દોરી શકો. તો આ પહેલો પ્રશ્નનો જવાબ તો મેં તમને સમજાવી દીધો, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા નંબર 2. એમાં રકમ શું કહે છે કે એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ, સ્ત્રી, છોકરો અથવા છોકરી માટે નોંધ કરે છે કે કોણ આવ્યું, અને નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં મળેલી છે, બરાબર. ગ્રાહકો કયા આવ્યા તે. તો અહીંથી અહીંયા સુધીની જે માહિતી છે એમાં પુરુષ એટલે મેલ, MALE એટલે એમાં સંજ્ઞા એમ રાખી છે. એ રીતે બધાની સંજ્ઞામાં તમે સમજી ગયા છો. W કેમ રાખ્યું છે, B કેમ રાખ્યું છે, G કેમ રાખ્યું છે, બરાબર. તો આટલા ગ્રાહકો સવારના પ્રથમ 4 કલાકમાં આવે છે. તો તમારે કરવાનું છે શું, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ જાય પછી એનો લંબ આલેખ બનાવવાનો છે, બરાબર. તો તમારે 4 પ્રકારના ગ્રાહકો આવે છે, M, W, B અને G. તો આવી માહિતીમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું હોય તો કઈ રીતે સરળતાથી કરી શકાય, તો એની એક ટેકનિક જોઈ લો, બરાબર. તો હું પહેલાં ચલો M ગણવા માગું છું. પહેલાં બધા M હું ગણી લઈશ, અને જેમ જેમ M ગણાતા જશે એટલે હું એને ચેકો મારતો રહીશ, બરાબર. એટલે એ M ફરીથી આપણે ધ્યાનમાં ના આવે. એટલે પહેલી લાઈનમાં જુઓ M આવશે એટલે હું ચેકો મારીશ. 1 2 3 4. બીજી લાઈનમાં 4 થયા, પછી 5 6 7 8 9 10 11, બરાબર. 11 થયા, 2 લાઈનમાં થઈને 11, પછી 12 13 14 15, એટલે M થયા 15. તો 15ને હું આવૃત્તિ ચિહ્નમાં કેવી રીતે બતાવીશ, તો એ 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. તો થઈ ગયા 15, એટલે પુરુષો 15 આવેલા છે, મેલ, બરાબર. હવે W ગણી લઈએ. તો W ગણું છું તો સંકેત કાપું છું, એને જો અલગ મારે કલર છે એટલે હું કલર યુઝ કરી શકું છું. W ગણું છું 1 2 3 4 5, બરાબર. 5 પછી 6 7 8 9 9 10, પહેલી લાઈનમાં 10, 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 અને 28. સ્ત્રીઓ 28 આવી છે. તો 28 સંકેતો મારે કરવાના છે, તો એ હું રેડથી જ બતાડું છું. તો 28 વધારે છે એટલે હું થોડા સંકેતો નાના કરીશ. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5,
1 2 3 4 5 એટલે 25 થયા, 26 27 ને 28. કઈ રીતે 28 થયા? 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 3 28. એટલે સ્ત્રીઓ 28 એ દુકાનમાં આવી સવારના પ્રથમ 4 કલાકમાં. તો અહીંયા આ રીતે. હવે બોય છોકરાઓ કેટલા આવ્યા? બરાબર, છોકરાઓ માટે આપણે ગ્રીન કલરથી બતાવું. કલર રાખવો જરૂરી નથી અને આ રીતે જ કરવું બી જરૂરી નથી. બોય એટલે બી ગણીએ તો 1 1 પછી 2 3 પછી 4 અને 5. તો 5 જ છોકરાઓ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સવારના 4 કલાકમાં ગયેલા. કેટલા? 5 1 2 3 4 અને 5. બરાબર. એટલે મારે સમજાવવામાં ક્યાંય ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હોય તો એ છેલ્લે ખબર પડી જશે. તો રેડ કલરથી મારે બતાવવાનું છે. એટલે 1 2 3 4 ને 5. તમારે પરીક્ષામાં બધું પેન્સિલથી જ કરવાનું હોય છે ને પેનથી કરવાનું હોય છે. બરાબર. હવે છેલ્લે ગર્લ્સ કેટલી આવી છે તે ગણી લઈએ. બરાબર. અને એનો કલર અલગ રાખી શકું છું. એટલે હવે હું કલરથી કાપીશ નહીં તો બી ગણી શકીશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. છોકરીઓ 12 આવી છે. બરાબર. તો એ 12 સંકેત હું મારે બતાવવાના છે અહીંયા. તો કેતે બતાવીશ? 1 2 3 4 5 1 2 3 4 5 અને 2 12. હવે આ બધાનું ટોટલ કરીશું. તો 28 ને 12 40, 40 ને 15 55, 55 ને 5 60. એટલે ટોટલ 60 ગ્રાહકો સવારના પ્રથમ 4 કલાકમાં આવેલા હતા. તો આ થઈ ગયું આવૃત્તિ વિતરણ કોષ્ટક. બરાબર. હવે આપણું સાચું છે કે ખોટું તો એ આપણે ચેક કરવું હોય તો આપણે પહેલાં તો અવલોકનો 60 છે કે નહીં એ જોઈ લેવાના. અને છતાં બી તમારી ભૂલ થઈ શકી હોય, કોઈ 2 ખાનામાં ભૂલ થઈ હોય તો પણ 60 આવી શક્યું હોય. તમારે ચોકસાઈ રાખવી પડશે. અને પછી એનો લંબ આલેખ કેવી રીતે બનાવવાનો હોય છે? તો અહીંયા લંબ આલેખ દોરતા હું તમને નથી શીખવાડવાનું, કેમ કે 7મામાં બી ભણી ગયા અને તમને આગળ બી શીખવાડ્યું છે. તો તમારે ઊભો y અક્ષ દોરવાનો, આડો x અક્ષ દોરવાનો અને 1 સેમીના અંતરે તમારે અહીંયા સમજો કે m, પછી 1 ખાનું છોડીને w, પછી બોય, પછી 1 ખાનું છોડીને ગર્લ્સ. અને પછી તમારે મોટો આંકડો આવૃત્તિમાં કેટલો છે? 28. બરાબર. હવે 28ને તમારે 10 વડે ભાગો એટલે કેટલા આવે? 2.8. 2.8 નજીકમાં પ્રચલિત પ્રમાણ માપ 2 છે. એટલે 1 સેમી બરાબર 2 લઈને 2 4 6 8 એમ કરતાં 14 ખાના પહોંચશો. 14 28 આવી જશે. મેં તમને શું કીધું હતું કે જે તમે લંબ દોરો એ લંબ એટલે એના જે સ્તંભ થશે એની ઊંચાઈ 10 સેમીની આસપાસ હોવી જોઈએ. એટલે 10 સેમીથી વધારે પડતી ઊંચાઈ નહીં અને એકદમ ઓછી નહીં. બરાબર. એટલા માટે આપણે અહીંયા 10 વડે ભાગીને પ્રમાણ માપ નક્કી કરીએ છીએ. તો આ રીતે લંબ આલેખ તમારે જાતે દોરવાનો છે. આની તમને રીત પણ સમજાવી દીધી કે રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 એ સાથે કરવાનો છે. એટલે વારાફરતી પણ એ બંને દાખલાની રકમમાં કોમન વસ્તુ ઘણી છે. તો પહેલું શું છે દાખલા નંબર 3માં કે એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન એટલે એક અઠવાડિયાનું વેતન રૂપિયામાં નીચે મુજબ આપેલું છે. એટલે અહીંયા 830થી 840 સુધી કેટલા કારીગરોનું? 30 કારીગરોનું. બરાબર. રકમને પહેલાં સમજવી પડે અને તમારે ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને દર્શાવેલા વર્ગ મુજબનો વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરે. તો આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. કીધા છે એ વર્ગ મુજબનું. અને પછી એ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ જાય પછી તમારે એનો સ્તંભાલેખ તૈયાર કરવાનો, એટલે સ્તંભાલેખ દોરવાનો છે. અને એનો જે સ્તંભાલેખ દોરાઈ જાય પછી આ 3 પ્રશ્નોના જવાબ આલેખ ઉપરથી આપવાનો છે. એટલે એટલે 2 દાખલા છે, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. પણ તમારે ટોટલ 3 ક્રિયા કરવાની છે. એક તો આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે,
પછી એનો સ્તંભ આલેખ દોરવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર, પહેલાં આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ. તો આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવા માટે તમારે જે અવલોકનો છે એમાં સૌથી નાનામાં નાનું અવલોકન શોધી કાઢો, જે મેં પહેલેથી શોધી રાખ્યું છે 804 છે. અને સૌથી મોટામાં મોટું અવલોકન શોધી કાઢો જે અહીંયા 898 છે. તો 898 અને 804ની બાદ બાકી કેટલી થાય? 94. અને આપણે એને 10 વડે ભાગીએ એટલે 9.4, એટલે 9.4ની નજીકમાં 10 વર્ગ લંબાઈ એ આપણે નક્કી કરી શકીએ. આમ તો વર્ગ લંબાઈ આપણે નક્કી કરવાની છે જ નહીં, અહીંયા આપી દીધેલી છે 800 થી 810, 10 વર્ગ લંબાઈ જ છે. 810 થી 820 એ પ્રમાણે વર્ગ લેવાના છે. હવે તમને જે વર્ગ લેવાના આપી દીધા હોય એ પહેલાં જ વર્ગથી આપ્યું હોય એવું જરૂરી નથી, પણ તમે જુઓ સૌથી નાનું અવલોકન કયું છે? 804. એ પહેલાં 800 થી 810માં આવી જાય છે, આવી જાય છે. તો 800 થી 810 પહેલો વર્ગ. પછી 10 વર્ગ લંબાઈ પ્રમાણે તમે આગળ વધો તો 810 થી 820, 820 થી 830 એ પ્રમાણે તમે જુઓ તો છેલ્લો વર્ગ મેં 890 થી 900 જ કેમ રાખ્યો છે? એ જ કેમ છેલ્લો? તો સૌથી મોટું અવલોકન છે 898. તો 898 સૌથી મોટું અવલોકન ક્યાં આવે? 890 થી 900માં. બરાબર, 10 વર્ગ લંબાઈ છે બધા વર્ગની. અને સૌથી નાનું અવલોકન 804 એ 800 થી 810માં આવે. તો આ પ્રમાણે વર્ગ બનાવી દીધા. હવે તમારે આવૃત્તિ ચિહ્નો તમારે પાડવાના છે, ચિહ્નો બનાવવાના છે. તો એના માટે મેં તમને શીખવાડ્યું છે. એક એક અવલોકન લઈશું. 830 ક્યાં આવે? તો 830 બે જગ્યાએ છે, એક અહીંયા બી છે અને એક અહીંયા છે, પણ 830 બીજામાં આવશે. એ રીતે એક એક અવલોકન જ લેવાના આમાં. પછી 835, તો 835 પણ ત્યાં જ આવશે. શાંતિથી કામ કરવાનું તમારે આ જગ્યાએ. પછી 890, તો 890 બે જગ્યાએ લખેલા હશે, તો એમાં બીજી વખત લખેલું હોય ત્યાં આવે. પછી 810, તો 810 બી બે જગ્યાએ લખેલું છે, તો બીજી વખત લખેલું છે ત્યાં આવે. પછી 835 નિશાની પડતા જવાનું નીચે. 835 ક્યાં આવે? 830 અને 840માં. 830 થી 840માં. પછી 836 તો ત્યાં જ આવશે. બરાબર. પછી 869, તો 869 ક્યાં આવે? 860 થી 870ની વચ્ચેમાં, એટલે અહીંયા 869. પછી 845, તો 845 ક્યાં આવે? 840 થી 850માં, એટલે આ રીતે નિશાની પડી દેવાની. પછી 898 છેલ્લા વર્ગમાં, 898. બરાબર. પછી આવશે 890, તો 890 બે જગ્યાએ લખેલું છે, તો બીજી વખત લખેલું ત્યાં આવે એના પછીના વર્ગમાં. બરાબર. પછી 820, તો 820 બી બે જગ્યાએ લખેલું છે, બે જગ્યાએ, એક અહીંયા અને એક અહીંયા, તો બીજી વખત લખેલું ત્યાં આવે 820. પછી 860, તો 860 પણ બે જગ્યાએ લખેલું છે, અહીંયા અને અહીંયા, તો બીજી વખત લખેલું છે ત્યાં આવે. પછી 832, તો 830 અને 840માં આવે, તો 4 થઈ ગયા છે, તો 5માનું આવી રીતે જૂથ પાડી દેવાનું આમ કરીને. આ થઈ ગયું. બરાબર. પછી અહીંયા પહેલાં નિશાન 833, આમ પહેલાં નિશાની પડી દેવાનું એટલે અવલોકન લેવાઈ ગયું છે. 833 એ ત્યાં જ આવશે, 830 થી 840માં. પછી 855, તો 855 આવશે 850 થી 860માં. પછી 845, તો 845 આવશે 840 થી 850માં. બરાબર. તો આ રીતે સંખ્યાઓ તો બધા લઈ લેવાના. 804 પહેલા વર્ગમાં આવશે. પછી 808 પણ પહેલા વર્ગમાં આવશે. પછી 812 બીજા વર્ગમાં આવશે. પછી 840 બે જગ્યાએ છે, 840 પણ બીજી વખતમાં હોય ત્યાં આવે. 885 આવશે છેલ્લેથી બીજા વર્ગમાં, 880 થી 890માં. પછી 835 આવશે જે સૌથી વધારે અવલોકન અત્યાર સુધી આવે છે ત્યાં, 835. પછી ફરીથી 835 એટલે ત્યાં જ. પછી 836 ત્યાં જ. બરાબર. પછી 878, તો 878 જો એક વર્ગ હજુ સુધી યુઝ થયો જ નથી ત્યાં આવશે 878. પછી 840 બે જગ્યાએ છે, તો બીજી વખત હોય ત્યાં આવશે. પછી 868, તો 868 આવશે 860 થી 870માં. પછી 890, તો 890 છેલ્લા વર્ગમાં આવશે. પછી 806 પહેલા વર્ગમાં આવશે. પછી
840, છેલ્લું અવલોકન છે 840, તો એ આ 5નું જૂથ બનશે. તો હવે આપણે આ બધા સંકેતો ગણી લેવાના. તો પહેલામાં છે 3, પછી છે 2, પછી છે 1, પછી છે 9, પછી છે 5, પછી છે 1, પછી છે 3, પછી છે 1, પછી ફરીથી 1, પછી 4. બરાબર. અને આ બધાનો સરવાળો કરી જોઈએ કેટલો થાય છે. તો પહેલેથી સરવાળો કરીએ. 3 ને 2 5 ને 1 6 ને 9 15 5 20 21 ને 3 24 25 26 ને 4 30. તો 30 જે છે એ કુલ કારીગરોની સંખ્યા. તો એ રીતે તો સાચું છે જ, પણ છતાં બી તમારું ખોટું પડી શકે, ખોટું હોઈ શકે જો તમે સંકેત પડવામાં ખાનામાં ભૂલ કરી હોય તો. બરાબર. તો એ પ્રમાણે બી ચેક કરીએ. તો જો અહીંયા આના પછી મેં આનો જવાબ મેળવેલો બતાવેલો જ છે, એની સાથે સરખામણી કરીએ. ચલો પહેલાં 3 આવૃત્તિ જોઈ લો. 3 2 1. તો 3 2 1 તો જોઈ લો 3 2 1. બરાબર. ચલો પછી એની પછી 9 5 1 તો છે 9 5 1. બરાબર. ચલો પછી 3 1 1 તો 3 1 1. અને છેલ્લા વર્ગમાં 4, છેલ્લા વર્ગમાં બરાબર 4. તો આપણું સાચું છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણું સાચું છે. એટલે એક કાર્ય પૂરું થયું. કયું કાર્ય પૂરું થયું? આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું કામ પૂરું થયું. હવે આલેખ બનાવીશું. તો તે જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો, કે આવી વર્ગોવાળી માહિતી હોય, એટલે વર્ગોવાળી માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક હોય, તો તમારે એનો સ્તંભ આલેખ દોરી શકાય. જેમાં જે વર્ગ હોય એ તમારે એક્સ અક્ષ ઉપર બતાવવાના હોય છે, અને જે આવૃત્તિ હોય, જે અહીંયા કારીગરોની સંખ્યા છે, એ વાય અક્ષ ઉપર બતાવવાનું હોય છે. બરાબર. હવે પહેલો વર્ગ છે 800 થી 810, અને છેલ્લો વર્ગ છે 890 થી 900. એટલે ટોટલ વર્ગોની સંખ્યા 10 છે. આ જે 10 વર્ગો છે બતાવવા માટે તમારી પાસે જરૂરી જગ્યા હોય તો તમારે અહીંયા 3 ખાના છોડીને વાય અક્ષ દોરી શકો. અને જો તમારે વર્ગો વધારે હોય તો તમારે અહીંયા 2 જ ખાના છોડવાના. તો પણ જો અહીંયા ઘણા બધા ખાના હજુ ખાલી છે. બરાબર. એટલે એ રીતે. અને એક્સ અક્ષ દોરવામાં પણ મેં નીચે 3 ખાના છોડ્યા છે. તો આ 3 ખાના છોડવા એવું પહેલેથી નક્કી ના હોય, કે જરૂરી ના હોય કે 3 જ ખાના છોડવા, 2 ખાના પણ છોડી શકીએ. અને અહીંયા 4 ખાના છોડ્યા હોત તો પણ ચાલે. કેમ? કેમ કે તમારી અહીંયા જે આવૃત્તિ છે એ મોટામાં મોટી જ 9 છે. અને મેં 10 વડે ભાગવાનું કીધું છે, પ્રમાણમાં વાય અક્ષ ઉપર લેવાનું છે, તો 0.9 આવે. 0.9ની નજીકમાં પ્રચલિત પ્રમાણમાપ 1 છે. એટલે 1 સેમી બરાબર 1 કારીગર લેવાનો છે. 1 સેમી બરાબર 1 કારીગર લઈએ તો 9 ખાના, તમારે 9 કારીગર આવી જાય. તો આ બધા જ ખાના ખાલી રહેશે. એટલી બધી જગ્યા આપણી ખાલી રહેશે. તો તમારે નીચે 3 ખાના જે છોડ્યા છે એના બદલે વધારે ખાના પણ છોડી શકો. એ તમારે બધું પહેલેથી નક્કી કરી દેવાનું. બરાબર. અને બીજું, તમારે આમાં પહેલો વર્ગ 800 થી 810 લખવાનો ક્યાં? તો તમે એક્સ અક્ષ દોરી દીધો, અહીંયા એક્સ અક્ષ લખી કાઢ્યું, અને વાય અક્ષ ઊભો દોરી દીધો, ત્યાં વાય અક્ષ લખી દીધું. પછી એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુનું નામ છેદબિંદુ 0 બતાવી દેવાનું. એ ઉગમ બિંદુ કહેવાય. અને પછી તમારે એક્સ અક્ષ ઉપર પહેલો વર્ગ 800 થી 810 અહીંથી લખ્યો. બરાબર. તો તમારા જે વર્ગ છે એમાં કયા આંકડા તમારે લખવાના હોય છે? તો તમારે પહેલો અંક 800થી શરૂ કરી, પછી 810, પછી 820, 830, 840, 850થી 900 સુધીના આંકડા લખવાના હોય છે. આ આંકડા લખવાની કેમ જરૂર નથી? અત્યારે રાઉન્ડ કરીને બતાડ્યું એ તમારે આવી જ જાય છે. 820, 800 બધા આવી જ જાય છે. એટલે તમારે વર્ગો કરીને દરેક વર્ગ લખવાની જરૂર નથી. સૌથી નાનામાં નાનો અંક લખી કાઢવાનો 800, અને પછી ક્રમશઃ બધા અંકો લખતા સૌથી મોટામાં મોટો અંક 900 સુધી જવાનો. તો એ રીતે અહીંયા તમે વર્ગ દર્શાવી દેવાના. તો 800થી શરૂ કરી, 800થી 810, પછી તમે 810 ફરીથી નથી લખવાનું, 810થી 820, પછી 830, 10-10ની વર્ગ લંબાઈ પ્રમાણેના વર્ગ
આ બરાબર કાપો પાડીને ત્યાં જ લખવાનો, બરાબર. બે ખાનાની વચ્ચે નથી લખવાનું, બે ડાર્ક લાઇનની વચ્ચે આંકડા નથી લખવાના, એ યાદ રાખવાનું. અને છેલ્લે 900. તો આ બધું શું છે? 870, આ બધા 810થી 900 સુધીના આંકડા એ શું છે? સાપ્તાહિક વેતન રૂપિયામાં છે, બરાબર. એ કેતા ખબર પડશે? તો તમારે જે આ વર્ગો છે એના પહેલાં જે તમારી માહિતી હતી એમાં આ બધું શું હતું? આ બધા આંકડા એ 30 કારીગરોનું સાપ્તાહિક વેતન રૂપિયામાં હતું. તો તમે એક્સ અક્ષ ઉપર નીચે સાપ્તાહિક વેતન રૂપિયામાં રીતે લખી નાખવાનું, બરાબર. હવે એક્સ અક્ષ ઉપર એક નવું કામ તમારે કરવાનું છે, તે સમજાવું છું. જે મેં તમને આગળ સમજાવ્યું હતું તે તો તમે જુઓ કે 890થી 910 વર્ગ લંબાઈ, બધામાં 10 વર્ગ લંબાઈ છે, બરાબર. છેક સુધી તમે અહીંયા જુઓ છેક 800 સુધી, 800થી 810માં પણ 10 વર્ગ લંબાઈ છે. આ બધામાં 10 વર્ગ લંબાઈ છે, બરાબર. તો તમારે આ જે વર્ગ લંબાઈ જે છે એ આટલે સુધી 10ની છે. પણ તમે અહીંયા જુઓ 0થી 800 વર્ગ લંબાઈ છે. તો એ તો ચાલે નહીં, દરેક ખાનાની વર્ગ લંબાઈ સરખી જોઈએ. તો હવે ત્યારે આવા સમયે 0 અને 800 વચ્ચે તમારે ઊંચી નીચી રેખા કરીને મેં તમને શીખવાડ્યું હતું. આમ કરીને પહેલાં નીચે આવવાનું, પછી ઉપર જવાનું, પછી વચ્ચે આવવાનું, અને આ રીતે મેં તમને આગળ ઊંચી નીચી રેખા સમજાવ્યું હતું, એ કરવાનું. એનો મતલબ એ થયો કે 0થી 800 વચ્ચે નહીં ના જેટલા બી ખાના છે એ બધા આપણે ભેગા કરી દીધેલા છે, બરાબર. તો એ મેં તમને આગળ સમજાયેલું જ છે. એ ક્યારે કરવાનું ને ક્યારે નહીં કરવાનું. બીજું વાય અક્ષ ઉપર તમારે બતાવવાનું છે કારીગરોની સંખ્યા. સૌથી વધારે કારીગર છે 9. કયા ખાનામાં છે? તો 830થી 840, એટલે 9 સુધી તમારે વાય અક્ષ ઉપર બતાવવાનું કારીગરોની સંખ્યા. અને એ તમારે અહીંયા ઉપર લખી નાખવાનું કે વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેમી બરાબર 1 કારીગર, કે તમે 1 સેમી બરાબર 1 લીધેલું છે અને એક કરતાં વધતા 9 સુધી પહોંચેલા છો. તો પહેલાં અક્ષ ઉપર આ તમને બતાવતા ફાવવું જોઈએ કે એક્સ અક્ષ ઉપરના આંકડા, વાય અક્ષ ઉપરના અંકો અને તે શું છે તે બતાવતા આવવું જોઈએ, અને ઉપર પ્રમાણ માપ. હવે તમારે સ્તંભ આલેખ દોરવાનો છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા વર્ગની વર્ગ લંબાઈ છે 800થી 810 અને તેનો છે આવૃત્તિ 3. તો 3 સુધીનો સ્તંભ દોરવાનો, બરાબર. બીજો વર્ગ જે છે એની આવૃત્તિ છે 2. તો આપણે 2 સુધીનો આ રીતે સ્તંભ દોરવાનો, એની પર 2 લખી દેવાનું. પછીના વર્ગમાં આવૃત્તિ છે 1. તો 1 સુધીનું તમારે આ રીતે સ્તંભ દોરવાનું અને એની ઉપર 1 લખી દેવાનું. પછીના વર્ગની આવૃત્તિ 9 છે. તો 9 સુધીનું તમારે આ રીતે રેખાખંડ દોરવાનો, બરાબર. અને પછી એને જોડી ઉપર 9 લખી દેવાનું, બરાબર. પછી છે આવૃત્તિ 5. તો 5 સુધીનો રેખાખંડ દોરવાનો અને પછી એને જોડીને સ્તંભ બનાવવાનો, એની પર 5 લખવાનું. પછી આવૃત્તિ છે 1. તો 1 સુધીનો દોરી જોડી એની ઉપર 1 લખી દેવાનો, બરાબર. પછી 3 છે આવૃત્તિ. તો 3 સુધીનો આ રીતે રેખાખંડ દોરી સ્તંભ બનાવી એની ઉપર 3 લખી દેવાનો. પછી છે આવૃત્તિ 1. તો આ રીતે ઉપર 1 લખી દેવાનો. પછી પણ 1 છે, બરાબર. પછી 4 છે આવૃત્તિ. તો અને પછી 4 લખી તમારે આ રીતે સ્તંભાલેખ દોરી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ જે સ્તંભાલેખ આપણે દોર્યો એના ઉપર આધારિત પ્રશ્નોના જવાબ પૂછાય તો તેના જવાબ કેવી રીતે આપીશું તે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન શું છે કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે? તો એ વર્ગ કહેવાનો છે, વર્ગ કયો છે? તો એ 9 કારીગરો સૌથી વધારે છે કયા વર્ગમાં? 830થી 840. તો પહેલા પ્રશ્નનો જવાબ છે 830થી 840, બરાબર. હવે કયા વર્ગમાં પૂછ્યું છે એટલે આટલો જ જવાબ, પણ આપણે એને થોડું વધારે સમજીએ. તો એ 830થી 840 એ શું છે?
તો 830 થી 840 એ સાપ્તાહિક વેતન રૂપિયામાં છે. તો આપણે એને વધારે સમજૂતી નથી પૂછ્યું, પણ આપણે કહેવું હોય તો 830 રૂપિયાથી 840 રૂપિયા સુધીનું વેતન 9 કારીગરોને મળે છે. બરાબર. પછીનો પ્રશ્ન છે 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી? તો આ સરસ સવાલ છે. 850 પહેલાં શોધી કાઢો આલેખમાં. આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે. તો 850 શોધી કાઢ્યા આપણે. બરાબર. તો આ 850 જે વર્ગ શોધી કાઢ્યો, મતલબ અંક શોધી કાઢ્યો, એનેથી હું આ રીતે ઊભી લીટી દોરું છું. હવે આ ઊભી લીટી મેં કેમ દોરી? એટલા માટે દોરી કે એનાથી વધુ કીધું છે એટલે આપણે આ બાજુ જવાનું. શું કીધું સવાલ ફરીથી? 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની તમારે સંખ્યા જાણવાની છે. કેટલી છે? તો તમારે આ મેં એરો કર્યો છે એટલે તીરનું ચિહ્ન જે જમણી બાજુ કર્યું છે એમાં જે આવૃત્તિ છે બધાનો સરવાળો કરો. તો 1 ને 3 4 ને 1 5 6 ને 4 10. તો 10 કારીગરોનું વેતન એ 850 કે તેથી વધુ છે. 10 કારીગરો. તો આ 10 જવાબ કે તે મળ્યો, ખબર પડી ગઈ. સવાલ છે 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી? તો આલેખમાં 850 શોધી કાઢવાનું. હવે એ 850 કે તેથી વધુ વેતન એટલે તમારે ત્યાંથી જમણી બાજુ કેટલી આવૃત્તિઓ આવે છે તે શોધી લેવાનું. તો આ 1 3 4 ને 1 5, બરાબર. આ 5 ને 1 6 ને 4 10. એ રીતે 10 જવાબ મળ્યો. બરાબર. પછીનો સવાલ છે કે 850થી ઓછું વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી? તો જે અંક તો એનો એ જ છે. તો આપણે 850થી તમારે ડાબી બાજુની આવૃત્તિઓનો સરવાળો કરવાનો. અહીંથી ડાબી બાજુ. તો કઈ આવે? 5. બરાબર. 5 ને 9 14, 14 ને 1 15, 16 17, 18 19 20. તો 20 કારીગરોનું વેતન 850થી ઓછું છે. તો આ રીતે આલેખ પરથી પ્રશ્નોના જવાબ પૂછાય તો તમારે આ રીતે શોધવાના આલેખ પરથી અને એનો જવાબ લખવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.1નો આ 5મો દાખલો એ આલેખ દોરેલો જ છે. તમારે દોરેલા આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. આ દોરેલો આલેખ આલેખપત્રમાં નથી, પણ તમે આ સ્તંભ આલેખ દોરેલો છે. એમાં એક્સ અક્ષ ઉપર શું બતાવ્યું છે તે જોઈ લો. તો શું બતાવ્યું છે? દરરોજ ટીવી જોવામાં પસાર કરતા કલાક. એટલે આ 1 કલાક, 2 કલાક, 3 4 5 6 7 બધા કલાક બતાવેલા છે. બરાબર. અને વાય અક્ષ ઉપર શું બતાવ્યું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. 4 વિદ્યાર્થી, 8 વિદ્યાર્થી, 12 વિદ્યાર્થી, 16 20 એ બધા વિદ્યાર્થીઓની સંખ્યા બતાવી છે. આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપરનું લખાણ જોઈને ખબર પડી જાય કે આલેખ શું દર્શાવે છે. તો આ આલેખમાં એટલું તમને ખબર પડી જ જવી જોઈએ કે ખાલી હમણાં એક ભાગ લઈ લઉં છું, એમાંથી તમને કહી દઉં કે આ આલેખમાં શું કહેવા માગે છે. ખાલી આ 4 થી 5ની વચ્ચેની વાત કરી દઈએ તો 32 વિદ્યાર્થીઓ એવા છે કે જે 4 થી 5 કલાક ટીવી જોવામાં પોતાનો સમય આપે છે. બરાબર. એટલે 24 કલાકમાંથી 4 થી 5 કલાક ટીવી જુએ છે રોજના. સમજી ગયા? એ રીતની આ માહિતી છે. તો પહેલો સવાલ શું છે કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? તો સૌથી વધુ વિદ્યાર્થી 32 જે છે એમણે કેટલા કલાક ટીવી જોયું? તો એક્ઝેક્ટ નથી કીધું 4 કલાક કે 5 કલાક. તો તમારે અહીંયા વર્ગમાં જવાબ આપવાનો છે 4 થી 5 કલાક. તો આ 4 પછી આ ડેશ કરીને લખો અથવા તમે 4 થી 5 કલાક. તો સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? તો 4 થી 5 કલાક. બરાબર. પછી બીજો સવાલ છે કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું? તો 4 કલાકનો 4 શોધી કાઢો. અને જે 4 શોધી કાઢવાનો હમણાં ઉપર મેં તમને સમજાવ્યું એ રીતે એને આગળ એક લીટી કરી દેવાની. હવે આ લીટી તમારે જોવાની, અથવા હું અત્યારે સમજાવું છું એટલે કરું છું. 4 કલાકથી ઓછું એટલે તમારે આ બાજુની આવૃત્તિઓનો સરવાળો કરવાનો. તો 22 ને 8 30 ને 4 34. 34 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે આ 34 એ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓની સંખ્યા. તો 34 વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું.
તો આ રીતે આ બીજો પ્રશ્નનો જવાબ તમે સમજી હશો. ત્રીજો પ્રશ્ન શું કહે છે? કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો? તો 5 કલાકમાં 5 શોધી કાઢો ને એમાં તમારે લીટી કરીને અત્યારે બતાવું છું, અલગ કલર યુઝ કરું છું એટલે બતાવું ભેગું ના થઈ જાય. તો આ 5 કલાક છે, બરાબર. એનાથી વધુ એટલે તમારે આ બાજુની આવૃત્તિઓનો સરવાળો કરવાનો. એમાં 32 નથી લેવાનું, એટલે એના પછીનું જોવાનું. તો 8 ને 6 14. તો 14 વિદ્યાર્થીઓ એવા છે, આ 14 વિદ્યાર્થીઓ એ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કરે છે, બરાબર. ભણવા કરતાં ટીવી વધારે જુએ છે, આપણે એવું બી માની શકીએ. પણ આપણે એ થોડી મજાકની વાત કરી, પણ મેઇન વસ્તુ શું છે, 5 કલાકથી વધુ સમય ટીવી જુએ તો ભણવાનો ટાઈમ તો ઓછો જ આપી શકે. એવું અહીંયા ક્યાંય જરૂરી નથી કે એ રીતનું આપણે સાબિત કરવાનું છે. પણ 5 કલાકથી વધુ સમય જોવામાં 14 વિદ્યાર્થીઓ સમય આપે છે, બરાબર. એટલે 14 વિદ્યાર્થીઓ એવા છે. તો આ શું થયું? આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ આપ્યા. હવે આ 5મા દાખલા સાથે આ પાર્ટ 2ના વિડીયોમાં તમને શું સમજાવ્યું? તો પહેલાં તો તમને સમજાવ્યું કે જે વર્ગીકૃત માહિતીનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય, એટલે એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે બનાવાય. અને એવી જ વર્ગીકૃત માહિતીનો જે સ્તંભાલેખ હોય એ સમજાવ્યું કે સ્તંભાલેખમાં એક્સ અક્ષ ઉપર શું આવે, વાય અક્ષ ઉપર શું આવે, સ્તંભાલેખ કેવી રીતે દોરી શકાય. અને ત્રીજું કે જો સ્તંભાલેખ દોરેલો હોય તો તેના ઉપરથી પ્રશ્નોના જવાબ તમે કેવી રીતે મેળવી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો?